નદીમાં સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી સાબિત થયો છે। હાલ સરદાર સરોવર ડેમ 60% જેટલો ભરેલો છે। ઉપરવાસમાંથી 26,702 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 14,964 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। તો લાઈવ સ્ટોરેજમાં 1,308.58 મિલિયન ક્યુબિક મીટર છે, જ્યારે ડેમના 30 દરવાજા સુધી છલોછલ ડેમ ભરેલો છે। જો આગામી સમયમાં ચોમાસું નબળું જાય તો પણ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડી શકે છે, એટલો આ ડેમ સક્ષમ છે। કાળઝાળ ગરમીમાં ગુજરાત રાજ્યના તમામ ડેમો અને તળાવો જ્યારે તળિયા ઝાટક થઈ ગયા છે, નીચી સપાટી થઈ ગઈ છે, ત્યારે સરદાર સરોવર નર્મદા બંધની કેવી પરિસ્થિતિ છે અને કેવી પાણીની આવક છે તેની આપણે વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ કેપિટલ પર આ વિશેષ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સરદાર સરોવર નર્મદા બંધનો પાછલો વિસ્તાર છે। અત્યાર સુધીમાં તમે આગળનો જ ભાગ જોયો હશે। આ 30 ગેટ જોયો છો અને 30 ગેટ લગોલગ છે। એટલે હાલમાં તમને વિશેષ વિગત બતાવું કે જળ સપાટી જે સરદાર સરોવર નર્મદા બંધની છે તે 120.50 મીટર હાલમાં પણ છે અને આરબીપીએચ માંથી જે ચાલુ ટર્બાઇનો ચાલે છે જેના થકી 6,960 ક્યુસેક પાણી હાલમાં નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસની વાત કરીએ જે મધ્યપ્રદેશના ડેમો છે એ મધ્યપ્રદેશના ડેમોમાંથી જે પાણીની આવક થઈ રહી છે તે લગભગ 26,700 જેટલી થઈ રહી છે અને આ ટર્બાઇનો અને જે પાણી છોડવામાં નદીમાં આવી રહ્યું છે ટોટલ ઇનફ્લો તો એ આઉટફ્લોમાં બી 14,664 જેટલું પાણી હાલમાં નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં જેમ જોઈએ તો 13,000 મિલિયન ક્યુબિક મીટર હાલમાં પાણીનો જથ્થો સંગ્રહિત છે, ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે 60% ડેમ હજુ પણ ભરેલો છે। એટલે આમ આગામી દિવસમાં જ્યારે ઉનાળો આંકડો બને અને ચોમાસું પાછું ખેંચાય તો પણ સરદાર સરોવર નર્મદા ડેમ ખેડૂતોને સિંચાઈનું પાણી અને ગુજરાત રાજ્યને પીવાનું પાણી આપવા માટે એટલો પૂરતો સક્ષમ છે।